तीरसी वह चितवनी में नैनन से सूर्या चलाता है। देखो रीवा नंद के छोरा बरछ मार चल जाता चल जात चल जात जात। खड़ा रे मुस्कान खड़ा रे खड़ा खड़ा रे खड़ा रे। हमको घायल करवे दर्दी खड़ा खड़ा मुस्कान। हमको घायल करवे दर्दी खड़ा खड़ा मुस्कान। खड़ा खड़ा मुस्कान खड़ा खड़ा मुस्कान 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 मुस्कान। किशोरी जरा जखम पे जरा जखम पे जरा जखम पे। आओ हूँ जोखम आओ हूँ जोखम। नॉन पूरी पुरकार नॉन मूरी मूरी नॉन એટલે તો મીઠું મૂરી એટલે હું તમને આદમી નો हाँ नॉन मूरी पुरकार है ललिता 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 ए ललिता की सवारी चले जखम पे। नॉन मूरी बुरकाता छोरा बरसी मार चल जात करसी करसी ललिता ललिता की सारी जरे जखम पे। नॉन मूरी बुरे खाता नॉन मूरी बुरे खाता।
લાલભાઈ તમે કેમ? બોલ પુરુષોત્તમલાલ. બીજા સ્કંદમાં 3જા અધ્યાયમાં 18મા શ્લોકમાં એ ભલામણ કરી છે કે આ કાનેથી કૃષ્ણનું કીર્તન સાંભળવાનો જો જિંદગીમાં સમય નહીં લઈને તો શ્રીમદ ભાગવતમાં એમ કહી દીધું કે આ કાન નથી તો શ્રવણ રાફડા, એટલે હરપના રાફડામાં કાણા તો એવા હોય ને. નેત્રે નિરખ્યા નહીં નંદકુમાર તો કૈકી પીસ ચાંદલા લહી. આંખેથી પ્રભુનું સ્વરૂપ જો નિરખું નથી ને, જો કે આપણા પ્રભુ છે, આપણા ઈષ્ટદેવ છે, આપણે એના દર્શન તો કરતા હોય, કોઈ કારણ નથી. પણ સુરદાસજીના કીર્તનની અંદર ભલામણ કરી છે કે પ્રભુના સ્વરૂપમાં કમળ કેટલા, ચંદ્ર કેટલા, હંસ કેટલા અને વ્યાલ કેટલા. તો સુરદાસજી એ કીર્તનની અંદર નિશાન આપ્યું કે 32 કમળ, 74 ચંદ્ર, 8 હંસ અને 2 વ્યાલ વિશાલ. પ્રભુના સ્વરૂપમાં એટલી વસ્તુ છે. હવે આપણે કંઈક દર્શન કરજો જી, એટલી વસ્તુ આપણે દેખશું. 74 ચંદ્ર પ્રભુના સ્વરૂપમાં, 32 કમળ અને 8 હંસ અને 2 વ્યાલ વિશાલ, એટલી વસ્તુ પ્રભુના સ્વરૂપમાં છે. પણ આપણે જોજો જી, તમને એટલી જોવામાં નહીં આવે. આનું શું કારણ? કઈક કારણ તો હોય છે. કારણ એક જ નડી જાય છે ધીરુભાઈ. શું નડી જાય છે? નીંદર. જેને અનુભવ કર્યો છે ને ખ્યાલ છે. ખરેખર માણસનો મોટામાં મોટો દુશ્મન હોય ને માણસને તો નીંદર છે. તમે ક્યારેક અખતરો કરજો, તમે અખતરો કરજો તો ટૂંકમાં સાહેબ તો હું પ્રાર્થના કરું છું કે તમે બધા તો આજે 9 વાગ્યાથી કૃષ્ણ કીર્તન ગવાતા તમારા કાનેથી સાંભળીને કરણને પવિત્ર કરી રહ્યા છો. અમે કઈ સાંભળ્યું નથી તો એક નાનકડું કીર્તન તમે બધા બોલો ને અમે સાંભળીએ તો અમારા કઈક પવિત્ર થાય. નહીતર અમારા કાન તો અપવિત્ર હરપના રાફડા જેવા. અને તાળી પાડીને બધા કીર્તન બોલજો, તાલી પાડીને. તાલી પાડીને શું કરવા બોલવું? આ મુંબઈના મનોરથમાં 10,000 માણસની મેદની મનસુખભાઈ, એમાં કોઈ અરજ કરી તાલી પાડવાથી શું ફળ? એમને બોલીએ તો ફળ ન મળે. તાલી પાડવાથી કોને ફળ મળ્યું? આવું અમારે નિશાન જોઈ, એવું કોઈ માગ્યું તો એવું પણ નિશાન છે. આપણા ભારત દેશમાં, ગુજરાતમાં એક ખંભાત નામનું ગામ છે, નાનું એવું ગામ. આખા ગામમાં એક માણસ જ સત્સંગ ને કીર્તન ની ભાવના વાળા. ગામમાં કોઈ સત્સંગી કીર્તનિયા ન મળવાથી બીજે ગામ આવક જાવક માંડ્યા કરવા. આ ગાડીઓ પાછું આવશે ને, જાય છે, આવશે ને, કઈ કામે જાતા હશે, વાંધો નહીં. એટલે ઈ માણસ સત્સંગ કીર્તન માટે આવક જાવક બીજે ગામ કરવા લાગ્યા. પણ એમાં એક દિવસ રસ્તામાં એને પ્રેત આડો ફેર્યો. આ ભાઈએ પ્રેતને કહ્યું કે મારો રસ્તો શું કરવા રોક્યો? તો પ્રેત બોલે છે, આજે મને કાંઈ ખાવા નથી મળ્યું, આજે મારે તમને ખાવું છે. તો આ ભાઈએ કીધું કે મને ખાવું હોય તો મારી ના નથી, પણ 1 કલાક તમે અહીં ઉભા રહ્યો, હું કલાકમાં પાછો આવું. જોજો આ શબ્દના વિચારો. ઓલા ભાઈએ કીધું કે તમે પ્રયત્ન કે કલાક અહીં ઉભા રહ્યો, હમણાં કલાકમાં સત્સંગ કીર્તન કરીને પાછો આવું, આવો મને ખાઈ ગઈ. એની કેવી હિંમત હશે, એનું જીવન કેવું હશે. આપને તો રસ્તામાં એવું કઈક જો આડું ફેર્યું હોય ને
પછી જિંદગીમાં ન્યાથી હાલી ખરા, ભલે ને 100 કિલોમીટર ફરવું પડે. ત્યારે કલાક થવા આવી તો ઓલા ભાઈ પાછા આવ્યા. ઓલા ભાઈ નજીક આવે તો પ્રેત પાછો હટવા માંડ્યો. આણે કીધું કે પાછા કેમ હટો છો? તો પ્રેત બોલે છે કે તમારા મોઢામાં ભગવાનના નામની ધૂની ચાલતી આવે છે ને, તો આગળ આગળ અગ્નિની જ્વાળા આવેલી આવે છે, હું બળવા લાગુ છું એટલે હું પાછો હટું છું. જોજો ભગવાનના નામ કીર્તનનો કેવો પ્રભાવ છે, કેવી શક્તિ છે. પ્રેત જેવું દૂર ભાગે છે. કઈક ભગવાનના નામમાં શક્તિ તો હશે હો. ત્યારે આ ભાઈ કીધું કે મને ખાવાનું કીધું તું ને, તો પ્રેત કે ખવાય એમ તો નથી. તો કે મને જવા દ્યો. તો કે પ્રેત કે જવાય ન દો. ત્યારે આ ભાઈએ પ્રેતને કીધું કે 2 વસ્તુને કોઈ દી સાથે ન પડે. કેવી રીતે? ત્યાં એક શબ્દ ગાઈને પ્રેતને આ ભાઈએ સંભળાયો કે પ્રીતિ મળી પણ પ્રકૃતિ ન મળી. જિંદગીમાં ભલે 5 કે 500 કે 5000 માણસ ભેગું થાય, પણ પ્રકૃતિ ન મળે ને તો કઈ આનંદ નથી. પ્રકૃતિ મળે તો જ એક એનો લાવો છે. આ ભાઈ કીધું પ્રીતિ મળી પણ પ્રકૃતિ ન મળી. ત્યારે દોનો ભયે દુઃખદાય. કેવી રીતે? રોટી સંગે ગંડેરી મિલે તો કબ થૂકે ને કબ ખાય. જો આ બધાને ખબર પડે ને, રોટલી ખાવીને ગળે ઉતારવી, શેરડી શોષીને ચોથું બહાર કાઢવું, 2 ભેગું ભળે ખરું? ન ભળે. તો કથા કીર્તન સાંભળવાનું ચોલા ખાઈ લો, 2 ભેગું ભળે ન ભળે. પ્રેત બોલે, હા વાંધો નહીં. પ્રેત બોલે છે કે હું તમને જવા દઉં પણ એક શરતે, તમે કથા કીર્તનમાં જાવશો ને, 1 દિવસના કથા કીર્તનનું ફળ આપી દો ને તો ખુશીથી જવા દો. ધીરુભાઈ, કથા કીર્તનના 1 દિવસનું કેવડું ફળ છે ને, પૃથ્વીથી આકાશને વટીને વયું જાય એવડું ફળ છે હો. જિંદગીમાં જેના ધન્ય ભાગ્ય હોય ને, 1 રાત કથા કે કીર્તન કરાવી શકે હો. ભલે અજબો રૂપિયા હોય કે ભલે 5 પૈસા ખાલી હોય, જેને આંગણે કે જેના ભાવથી જે કૃષ્ણનું કીર્તન છે ગવાય ને, એમ છે. તો એ તો વરરાજાના ધન્ય ભાગ્ય હશે તો બાપુજીને કહે કે આવું કરો, ઓલું ભલે ગમે એટલું કરો, ફટાકિયા ભલે લાખો રૂપિયાના બગાડી નાખો, પણ એ બગાડી નાખ્યા રૂપિયા, ઉપયોગી નથી થયા. કરવું તો કંઈક આવું દ્રવ્ય વાપરવું તો આવામાં વાપરવું, ફટાકડામાં ને જ્યાં ત્યાં. એટલે ટૂંકમાં પ્રેતે માગણી કરી કે 1 દિવસના કથા કીર્તનનું ફળ આપી દો તો જવા દઉં. પણ આ ભાઈએ કીધું કે એ તો હું નહીં આપું. પ્રેત કે અડધું તો આપો, તો કે નહીં. પ્રેત છેવટ ટૂંકામાં ટૂંકી માગણી કરી, તમે કથા કીર્તનમાં તાળી પાડતા હશો ને, 1 જ તાળીનું ફળ આપી દો તો તમને હું ખુશીથી જવા દઉં. પણ આ ભાઈ કીધું કે મેં જે મારા 2 હાથેથી તાળી પાડી અને એ જે લેખમાં લખાઈ ગઈ એમાંથી હું તમને કેમ આપી શકું? નહીં આપું. ત્યારે આકાશમાંથી શબ્દનો અવાજ આવ્યો કે જે માણસ પ્રભુનું નામ લેતો હોય, સાંભળતો હોય, એનું હૃદય એટલું બધું કઠોર ન હોય, એનું હૃદય તો નવનીત જેવું, માખણ જેવું કોમળ હોવું જોઈએ. આ સાંભળીને ઓલા ભાઈએ પ્રેતને કહ્યું કે જાઓ, હું તમને 1 તાળી પાડવાનું ફળ આપું. જોજો, આ ભાઈના મોઢામાંથી એટલો જ શબ્દ નીકળતા પ્રેતની પ્રેતીની છૂટી ગઈ, દિવ્ય યુની બની ગઈ. સ્વર્ગમાંથી વિમાન આવ્યું, વિમાનમાં બેસીને પોતે સ્વર્ગમાં જાય છે. 1 તાળી પાડવાનું એટલું ફળ છે. આવો છૂટી ગઈ, દિવ્ય યુની બની ગઈ. સ્વર્ગમાંથી વિમાન આવ્યું, વિમાનમાં બેસીને પોતે સ્વર્ગમાં જાય છે એટલું ફળ છે.
તો એ મુંબઈના મનોરથમાં 10,000 માણસની મેચની અમે કીર્તન ચાલુ કર્યા તો બધા તાળી પાડવા માંડ્યા ને ગાવા લાગ્યા. પણ એમાં એક સભામાં ભણેલ માણસ બેઠા હતા, કંઈક મોટી ગવર્મેન્ટની નોકરી ખરી. બધા ગાવા લાગ્યા, તાળી પાડવા માંડ્યા તો એ તો અદબ વારી આરામથી બેહી ગયા. તો બાજુના માણસોએ અમને કીર્તન ગાતા બંધ કરાવીને પૂછ્યું કે તાળી પાડવાથી એટલું ફળ મળે એ તો અમે સાંભળ્યું, પણ તાળી ન પાડી તો નુકસાન શું એ અમારે સાંભળવું છે, ક્યાં લેખ છે? ધન્યવાદ છે કે જેને થોડીક જાણવાની જિંદગીમાં જિજ્ઞાસા છે. તાળી પાડવાથી ફળ મળ્યું એ પ્રયત્નો અમને સાંભળ્યું, પણ તાળી ન પાડી તો નુકસાન હું એ અમારે સાંભળવું છે, એ ક્યાં લખેલું છે? ધન્યવાદ છે. તાળી ન પાડીએ ને તો નુકસાન શું છે એ લેખ લખેલો છે શ્રીમદ ભાગવત 12મા સ્કંદમાં 33મા અધ્યાયમાં અને 1લા શ્લોકમાં. તમે જોજો માલા વૈષ્ણવો, ભારતની જૂની સંસ્કૃતિ અને શબ્દોનું એંધાણ, શબ્દોનું નિશાન. શ્રીમદ ભાગવત 12મા સ્કંદમાં 33મા અધ્યાયમાં 1લા શ્લોકમાં નિશાન છે. આ ખોડિયામાંથી જીવ નીકળીને પ્રભુના દરબારમાં જાય ત્યારે પ્રભુ એને પૂછે છે, મેં તમને સંસારમાં મોકલા શું કામ કર્યું? જીવ બોલે છે, મહારાજ મેં કેટલાય કામ કર્યા, કેટલા બધા ધંધા કર્યા, કેટલા બધા બંગલા બનાવ્યા, કેટલા બધા રૂપિયા ભેગા કર્યા, કેટલું બધું ખાધું પીધું મોજ કરી, કેટલી બધી નીંદર કરી. ભગવાન કે એ બધું કર્યું એની મારી ના નથી, પણ મારું નામ લઈને હાથેથી તાલી પાડી હતી તો કે ના મહારાજ એમાં મને શરમ લાગતી હતી. ભગવાન ત્યારે બોલ્યા કે તારી ભૂલ નથી, મારી ભૂલ છે. તારો વાંક નથી, મારો વાંક છે. ભગવાન એમ બોલ્યા. ડોક્ટર સાહેબ શું ભૂલ છે, શું વાંક છે? ભગવાન કે મારી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ, તને પ્રથમ મેં 2 પગ આપ્યા અને પછી 2 હાથ આપ્યા ને એ ખોટું કર્યું. ચારે જો પગ આપી દીધા હોત ને માફ કરજો, ભગવાને આપણે જે હાથ આપ્યા છે એનું ગુણગાન થતું હોય તો નામ લઈને તાલી પાડવા માટે આપ્યા છે. તો હવે માધવદાસનું નાનકડું કીર્તન છે અને પહેલી લીટી જય શ્રી કૃષ્ણ કહેવાની મને તે ઉપરી જય શ્રી કૃષ્ણ. આ શબ્દ આપણે બધા બોલી તો ખરા, પણ કંઈક એને ખંડન કરી નાખીએ, ટૂંકમાં બોલી નાખીએ. હા, અભ્રસ. જોજો આપણે ક્યારેક યાદ રાખજો, મહેમાન આવ્યા હોય ને પછી જવું હોય, બીજે દિવસે મહેમાનને બસ સ્ટેન્ડમાં બસમાં જાય, અહીંયા બસમાં બેસી જાય, બસ હાલતી થઈ જાય, મહેમાને બારીએથી હાથ કાઢે અને આપણે બસ સ્ટેન્ડમાં ઊભા કઈ આવજો જય શ્રી કૃષ્ણ, ના હે જય શ્રી કૃષ્ણ. પણ જ્યાં લખેલું હોય ને જ ય અને શ્રી, શ્રી શ્રી રાધા કૃષ્ણ, જેને 84 લાખ યુનિનો દુઃખ જેને હરણ કર્યું, આવો માનવ દેહ આપી દીધો, બધી યુનિ છોડી, ઈ દુઃખ હરનાર કૃષ્ણ ઘણો આવે, ના તો નો આવે ભગવાનના નામ. એટલે ના આવે છે એક રાક્ષણીના નામમાં આવે છે. કઈ કઈ રાક્ષણી? માસી પૂતના. એટલે હવે આ કીર્તન બધા તાળી પાડીને બોલજો એવી આજના મનોરથમાં અને મારી વિનંતી છે. જય શ્રી કૃષ્ણ કે વાણી મન તેવા પરી, જય શ્રી કૃષ્ણ કે વાણી મારે તેવા પડી, મારા વાલાજીને વિસરો ડાયે કબરી, જય શ્રી કૃષ્ણ કે વાણી મન તેવા
કહેવાની વાત દેવા પડી પાયે બાજુ બંધ પહોંચી રતન જડી રે બાયે પાલે ભૈયા પર ગુંજાની મારા ધરી જય શ્રી કૃષ્ણ કે પાલી મને કેવા પરી રે વાલે શ્રી કૃષ્ણ કે પાણી વાર દેવા પડી કાને કુંડલ મસ્તક પર એને મુકાટ ધરી કાને કુંડલ મસ્તક પર મુંગાટ ધરી કાલે મુખા પર મોરલી જય ધરી રે જય શ્રી કૃષ્ણ કેવાની મને કેવા પરી વાલે મુખા પર મોરાલી રાધા ધરી જય શ્રી કૃષ્ણ કહેવાની દેવા પડી 400 વર્ષે વાલાજીએ મંદિરે રે ચૂં 400 વર્ષે વાલાજી મંદિર રસો 400 વર્ષે વાલાજીએ મંદિરે રે ચૂં 400 વર્ષે વાલાજી મંદિર રસો જો આપ બિરાજે સપર ધરી રે જય શ્રી કૃષ્ણ કેવાની રે મને કેવા પરી વાલો આપ બિરાજ કપર ધરી જય શ્રી કૃષ્ણ કહેવાની દેવા પડી દાડી ઓઢાડી પાકા રંગ તણી વાલે ચુંદડીઓ ઢાળી પાક રંગ તણી હું તો પાય પડું સોલરી રે લરી જય શ્રી કૃષ્ણ કેવાની મને કેવા પરી હું તો પાય પરું છું લરી રે લરી જય શ્રી કૃષ્ણ કહેવાની દેવ પડી તાલીનો અવાજ નથી સંભળાતો માધવ દાસની એક જાવી વિનંતી સુનો માધવ દાસની એકલ વિનંતી સુનો માધવ દાસની એક જાવી વિનંતી સુનો માધવ દાસન એકલ વિનંતી સુનો વ્રજમાં વાસ પરી જય શ્રી કૃષ્ણ કેવાની મને કેવા પરી એમને દેજો રજમ વાસ ફરી જય શ્રી કૃષ્ણ કહેવાની વાત દેવ પડી જય શ્રી કૃષ્ણ કેવાની મને કેવા પરી જય શ્રી કૃષ્ણ કહેવાની દેવ પડી જય શ્રી કૃષ્ણ કેવાની મને કેવા પરી જય શ્રી કૃષ્ણ કહેવાની દેવ પડી મારા વાલાજીને વિસરું ન એક ઘડી જય શ્રી કૃષ્ણ કેવાની મને કેવા પરી મારા વાલાજીને વિચાર એક ઘડી જય શ્રી કૃષ્ણ કહેવાની વાત દેવ પડી જય શ્રી કૃષ્ણ કેવાની મને કેવા પરી જય શ્રી કૃષ્ણ કહેવાની વાત દેવ પડી શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જ્ઞાતિમાં કોઈ કરૂપડું ન હોવું જોઈએ અને મારી નાતમાં કોઈ ગરીબ માણસ હોવું જોઈએ અને નાતનો ભાવ એમ આપણે જો હિન્દુ કોટીમાં આપણો જન્મ હોય ભારત દેશમાં આપણો જન્મ હોય તો આપણો હિન્દુત્વ રાખવા માટે આપણો આ વૈષ્ણવ ધર્મ આ ધર્મ પ્રત્યે આપણે બધાને લાગણી હોવી જોઈએ તમારી લાગણી છે તે ધન્યવાદ છે આવી લાગણી હંમેશાની માટે બધાના દિલમાં પ્રભુ આવી પ્રેરણા કરે અને જે વિડીયો ઉતરતો હોય તે આગળ આગળનો એક પગથિયું છે જેમ મેડી માથે ચડવું હોય તો પગથિયા હોય તો ચડાય છે ને એમાં વિડીયો છે સીડી કેસેટ છે એ એક મેડી માથે ચડવાનું એક નિશાન છે પ્રશ્ન જાજા છે ટાઈમ થોડો છે કીર્તન હજી અમારે કાયમની રીતે ગાવાના કીર્તન હજી 19 કીર્તન બાકી છે હજી તો 17 કીર્તન બોલાણા 19 બાકી છે
કોઈને વાંધો નથી ને, કોઈને ઉતાવળ નથી ને તો પૂરા કરીએ. આ તો એમ હાવ તમને હોશ હોય તો કાલ હજી બરાત જાન જોડવાની નથી એટલે ખાલું છે. હા તો બ્રજ સમુદ્ર બ્રજ સમુદ્ર મથુરા કમાલ બ્રજવનિતા सब पुष्प है मधुकर श्री गोकुल જે શબ્દ ગાયો આ શબ્દમાં બે ગામના નામ આવ્યા, મથુરા અને ગોકુલ. તો એ ગામ જ હશે કે કઈ બીજું નિશાન છે? શ્રીમદ ભાગવત જો સાંભળ્યું હોય ને તો ખ્યાલ આવી જાય. શ્રીમદ ભાગવત ચોથા સ્કંદમાં એનું નિશાન છે કે મથુરા અને ગોકુલ એક તો ગામ જ છે. બીજું નિશાનમાં મથુરા એટલે માનવનું શરીર અને ગોકુલ એટલે યશોદા સંગ લાલિતમ બાલકૃષ્ણ પ્રભુ ગોકુલમાં ઘર કરીને બિરાજતા, એ માનવનું હૃદય ગોકુલ કરીને પ્રભુ એમાં બિરાજે. આ શબ્દ આજે બોલતા 11 વર્ષ થયા. બહુસરાની બાજુમાં નવી અડિયાદ ગામમાં મનોર. અમે 11 વાગે ઢાળી લીલા ચાલુ કરીને સવારે 6 વાગે બંધ કરીને સભામાં એક 12 વર્ષની બાળા બેઠેલ. આખી રાતમાં અમે કેટલી સાંખીને કેટલા કીર્તન ગાયા સવારે ગણી બતાવ્યું. મને ગાતા ગાતા વિચાર આવે છે કે ધન્યવાદ છે ભારત દેશની અંદર એવા વિલ્લાઓ છે. જેટલું સાંભળ્યું કાનેથી, જેટલું સાંભળ્યું એટલા હૃદયમાં એને રહી ગયું, યાદ રહી ગયું. ઘણી વખત ઘણા જીવોને એમ બને આ કાને સાંભળ્યું ને આ કાનેથી ભગવાને 2 કાન આપ્યા, એ કરતા એક જ આપ્યો હોત તો છોટુભાઈ સામા ક્યાં રાખત એમ. ધન્યવાદ છે. વાહ ભાઈ વાહ. મથુરા એટલે માનવનું શરીર. મથુરાના નામમાં 3 અક્ષર મથુરા. એને ઉલટાવીએ તો રાથુ. વસલો અક્ષર કાઢી નાખીએ તો રામ. શ્રીમદ ભાગવત ચોથા સ્કંદમાં માણસને ભલામણ કરી કે પ્રભુનું નામ લઈ લ્યો અથવા લેવાતું હોય સાંભળી લ્યો. પણ આ 2 વસ્તુ, જેમ 2 અક્ષર એમ 2 વસ્તુ. પછી માણસને પ્રભુનું નામ લેવાની ભાવના ન હોય, લેવાતું હોય સાંભળવાની જિજ્ઞાસા જ ન હોય. જો આ 2 વસ્તુ ન હોય ને તો 2 અક્ષર લાગેલા છે ને એને કાઢી નાખવાના. જે અક્ષર કાઢ્યો ને વૈશમાંથી એ આપણી ઉપર મૂકી દેવાનો. શું આવે સાહેબ? ઓલા જમણા એ માણસ ઉપર સદાની માટે થૂ થૂ કરી રહ્યા છે. આ કેમ સહન થાય? પણ આપણે ખબર નથી
કે જમણા એવું કરી રહ્યા છે આપણા ઉપર, આપને ખબર નથી એનું કારણ નડે છે. શું નડે છે? એક જ કારણ નડે છે. શું નડે છે? નીંદર. કદાચ તમને ખ્યાલ હશે, કદાચ તમને નહીં ખ્યાલ હોય. રસ સુધાર કણિકા શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં એવો લેખ છે કે 24 કલાકમાં એક વાર તમામ માણસે પ્રભુ પ્રગટ થાય અને એને દર્શન આપે. 24 કલાકમાં એક વાર કાયમને માટે. માણસ ઉપર પ્રભુની એટલી કૃપા છે, માણસની પ્રભુને એટલી ગરજ છે, પણ માણસને પ્રભુની કેટલી ગરજ છે? સાહેબ, આપને વિચાર આવે. 24 કલાકમાં એક વાર દરેક માણસે પ્રભુ પ્રગટ થાય છે ને દર્શન દેવા. આથી વિશ્વાસ તમને ન આવે તો લસીરામનું એક કીર્તન ગાયેલું એમાં જુઓ. એમાં એને શું કીધું કે નીંદ મેં વેચુંગી જો કોઈ ગ્રાહક હોય. એક જીવ નીંદર વેચવા નીકળે છે બજારે, તો સામે કોઈ મળતા પૂછે છે આ નીંદર હું કરવા વેચો છો? તો સાબિતી કરી દીધી. એને બીજો શબ્દ ગાયો કે આયે હે મોહન ફિર ગઈ અંગના મેં વેરણ રહી સોય. કાયમને માટે પ્રભુ અમને અમારે આંગણે પધારતા દર્શન દેવા, પણ આજ એને આવવાનું થયું. મને વાત જોતા જોલું આવી ગયું તો ભગવાન પાછા વયા ગયા. જરીક જોલું આવી ગયું એમાં એવડું નુકસાન થયું તો ભાઈ રાયતું ને રાયતું હોતા રહેતા છે એને બિચારાને શું થાત? ઠીક છે, ભગવાન એને હાજા નરવા રાખે, પણ વિચાર આવે હો. ટૂંકમાં મથુરા અને ગોકુલ માનવનું હૃદય. આથી તમને વિશ્વાસ ન આવે તો 68 કડીના સર્વોત્તમજી એમાં 49મી કડીમાં નિશાન આપેલું કે માનવના હૃદયમાં ભગવાન કાયમ રીએ ને રે. કેમ રીએ? કે જે કરે પોતાનો ગુણનું ગાન તેના હૃદય કમળમાં રહેવાનું છે સ્થાન. ભગવાન માણસના હૃદયમાં કાયમને માટે રીએ, પણ જો અભાગની નીંદર ન આવે ઝાઝા ભમરા દૂર દૂર ઝાઝા દૂર 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 ઝાઝા ભમરા દૂર 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 ઝાઝા ભમરા દૂર દૂર ઝાઝા રે ભમરા હો દૂર દૂર.
છો જા જા ભામારા છોડ દોરા દોર જા तेरो सो अंग ढंग सब वाको तेरो सो अंग ढंग सब वाको जिने मेरा मन किया सूरत सूरत जारे जा भमरा दूर 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 जारे जा भमरा दूर जारे जा भमरा दूर जा दूर दूर जब लगी फूलन सुगंध रहत फूलन तब लगी रहता हजो रहता हजो रहता हजो रहता हजो रहता આ ભમરો કયો છે ભમરો તો ખરો પણ કયો ભમરો આમાં લાગવું જોઈએ ને આ સુરદાસજીનું કીર્તન છે બાકી તો એક ભમરો તો છે ઓલો પાંખું વાળો હોય એને ભમરો કહેવાય પણ આ ભમરાને પાંખું નથી ને ભમરો છે કયો હોય છે ધીરુભાઈ ઈ કે ભલે ઈ કહી દે जब लग सुगंध रहत फूलन में तब लग रहा था हजूर हजूर फूल में सुगंध थी ता लगी भमरो आटा मारतो तो सुगंध वही गई એટલે એમ ન હોવું જોઈએ તમને એમ કદાચ થાય કે આ રાજપુર તો મનોટ છે ને આપણે બધાને આનંદ છે અને આપણો આ સંબંધ કહેવાય આપણી આ મિત્રતા કહેવાય ધીરુભાઈ મનોટ થઈ રહી પછી મિત્રતા મૂકી ન દેવાય એ તો જિંદગી ભર રહેવી
લે સુરદાસજી એવું ને હું બીજું કીર્તન ગાયું, ઝાઝા ભમરા તોહી મારૂંગી, ઝાઝા ભમરા તોહી માरूंगी, उड़ उड़ भमरा सत्यन पे क्यों बैठो, मैं कैसे बोझ संभारूं। ભમરો એટલે આ સંસાર, આ સંસાર જે મારા શરીર ઉપર આવીને બેસી ગયો છે, આનો હું આ બોજ કેટલો કેમ ઉબડે, એટલે એને કીધું ઝાઝા ભમરા તો ही मारूंगी, एक भमर सो प्रीत हमारे दूजो कैसे निहाड़ो, सुर श्याम प्रभु भमर हमारे तन मन जोबन वारूंगी, ઝાઝા ભમર તો ही मारूंगी। વાલા વૈષ્ણવ કીર્તન સુરદાસજીના, અને સુરદાસજીના ગુરુ એટલે શ્રી વલ્લભાચાર્ય। વલ્લભાચાર્યજીએ આ પૃથ્વી ઉપર હિન્દુ માટે એક એવું અગાધ કામ કર્યું, અને જો મહાપ્રભુજીએ એ કામ ન કર્યું હોત તે દી 11 વર્ષની ઉંમરે, તો ભારત દેશમાં કોઈ હિન્દુ પણ હોત નહીં, નહીં ને નહીં। મહાપ્રભુજીએ 11 વર્ષની ઉંમરે હિન્દુ માટે એવું એક જે કામ કર્યું છે, એ જો મહાપ્રભુજીએ તે દી કામ ન કર્યું હોત ને, તો ભારત દેશની અંદર તે પછી હિન્દુ જ ન હોત કોઈ। કયું કામ, શા માટે? જોધપુરના યવને મથુરાના દરવાજે, મથુરા વિશ્રામ ઘાટને દરવાજે એક એવું યંત્ર બાંધેલું કે કોઈ હિન્દુ યમુનાજીમાં નાવા જાય તો સોટી કપાઈ જાય ને દાઢી ઉગી જાય। જોધપુરના યવને એવું યંત્ર બાંધેલું। મહાપ્રભુજીની 11 વર્ષની ઉંમર, ખબર પડી ગઈ, શરણાર્થથી ઉઘાડા પગે મથુરા પધાર્યા। વિશ્રામ ઘાટના દરવાજેથી અંદર જાતા યંત્ર બાંધેલું તરત ખોટું પડી ગયું, અને સાથે વૈષ્ણવને લઈને યમુનાજીના પાન કર્યા, સ્નાન કર્યા। તો આપણા હિન્દુના આચાર્ય માધવાચાર્ય, હા માધવાચાર્ય અને કૃષ્ણ ચૈતન્ય આચાર્ય બધા ત્યાં આવ્યા। મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ અહીંયા તો ભયંકર દુઃખ હતું। ત્યારે મહાપ્રભુજી એક યંત્ર લખીને પોતાના સેવક વાસુદેવદાસ સકડાને મોકલા, જાઓ તમે આ જોધપુરને દરવાજે આ યંત્ર બાંધી આવો। વાસુદેવદાસ સકડાએ જોધપુરને દરવાજે યંત્ર બાંધ્યું। કોઈ એમાંથી યવન આવક જાવક કરવા લાગ્યા તો એની દાઢી કપાઈ જાય ને છોટી ઉગવા માંડી ગઈ। આ મહાપ્રભુજીએ તેદી કામ ન કર્યું હોત ધીરુભાઈ, તો ભારત દેશની અંદર હિન્દુ કોઈ ન હોત। આનું નિશાન 68 કડીનું સર્વોત્તમજી કીર્તન, એમાં 17મી કડીની અંદર નિશાન કે વિશ્વાનરથી વલ્લભ સે નામ, વાલો સુંદર રૂપ સજન હિત કામ। 68 કડીના સર્વોત્તમજી 9 શ્લોકના યમનાષ્ટક અને મધુરાષ્ટકમ તમામ નિશાન સુરદાસજીના કીર્તનમાં આવી જાય, આવી જાય ને આવી જાય। આવું બોલતા થોડા દી પહેલા શેરગઢની બાજુમાં અવાણિયા ગામમાં મનોર્થ, અવાણિયા, ત્યાં કોઈ ગીતાના પોતે પખર વિદ્વાન ગીતાજીના, અને યોગેશ્વરમાં પોતે મોટા ભાઈ, તમે પાછા ઠેક આય નહીં છે,
વાહ ભાઈ. એટલે કોઈ કીધું કે ભાઈ તમે એમ કહો છો કે સુરદાસજીના કીર્તન એટલે બધા જ શાસ્ત્રોમાં આવી જાય, તો એણે માગણી કરી કે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી અમારે એક સુરદાસજીનું કીર્તન. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં એટલે 11મા અધ્યાયની અંદરથી અમારે કીર્તન સાંભળવું છે. ગીતાજીમાં જાણકાર માણસ, સ્વાધ્યાય ધર્મ પાડવા વાળા માણસ, અને એને માગણી કરી ધીરુભાઈ કે શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાંથી અમારે એક કીર્તન સાંભળવું છે, અને એ સુરદાસજીનું. જોજો સુરદાસજીના કીર્તન ક્યાં નથી એવું નથી, દરેક જગ્યાએ શાસ્ત્રો, વેદ, પુરાણ તમામ વસ્તુમાં સુરદાસજીના કીર્તન પડેલા છે. 11મા અધ્યાયમાંથી ગીતાજીમાંથી સુરદાસજીએ કીર્તન ગાયું છે. શુદ્ધ બ્રજ ભાષામાં કીર્તન છે કે મિલવો પાર્થ મિત્ર હી આન. પાર્થ એટલે અર્જુન, એના મિત્ર એટલે ભગવાન. એટલું જ નહીં પણ જલજ સુત કો સુત હિત કીએ ભય રસ કી આન. જોજો સમય સમયે આપને ખ્યાલ આવી જાય સુરદાસજીના કીર્તનમાં શું નિશાન આપ્યું હોય, ટાણું થાય ને આપણે ખ્યાલ આવી જાય. જલજ સુત કો સુત હિત કીએ ભય રસ કી આન. ગિરી સુતાપતિ તિલક કસકત હનસ સાયક તાન. ગિરી એટલે પર્વત, પર્વતની સુતા એટલે પાર્વતીજી, પાર્વતીજીના પતિ એટલે શંકર ભગવાન, શંકર ભગવાનનું તિલક એટલે અર્ધ ચંદ્રમા. વાહ ભાઈ વાહ. વાત કરે છે. પછી દધી સુતા સુત આવલી ઉર પર ઇન્દ્ર આયુધમાન. દધી એટલે સમુદ્ર, સમુદ્રની સુતા એટલે બે પડવાળી શીપની, શીપનીનો સૂત એટલે મોતી, શીપનીમાં મોતી પાકે. આવલી એટલે મોતીનો હાર પહેરેલો, એટલું જ નહીં પણ શાખામૃગ રીપુ મલ્ય જય હુત હુતાસન જાન. શાખામૃગ એટલે કોણ? શાખામૃગ કેને કહેવાય? કેને કહેવાય? ભલે ને ઈ કે મારે તો એને નો સિંધાય. શાખામૃગ એટલે કોણ? વાંદરે. વાંદરાનો દુશ્મન કોણ? વાંદરાનો દુશ્મન કોણ? હે? ફટાકડા ઓલા ભાઈ કે આદમી ને એટલી ન ખબર. ના ના, એ કાંઈક તો કીધું તો ખરો. સુરદાસજીએ નિશાન આપ્યું છે વાંદરાના દુશ્મન એટલે બલદેવજી. બલદેવજી, બલદેવજીનો બીજો અવતાર શું? શેષનાગ. શેષનાગનું વસ્ત્ર શું? સંદન. જ્યાં સંદન હોય ત્યાં નાગ હોય. હવે હુત, હુત હુતાસન જાણ. હુત એટલે અગ્નિ, પણ હુતાસન એટલે શું એ તમને આદમી નો ખબર હોય. હા, એટલો બધો ટાઈમ નથી ભાઈ. કીર્તન તો સુરદાસજી નો જિંદગીમાં કે તમારા આદમી નો ખબર, તમારી નાચમાં પૂછી જોવો તો અમે હાથ ના ક્યાં આદમી નથી ખબર, બોલો પૂછો તમારી નાચમાં. થાય પછી લ્યો લ્યો કેવાય નહીં તો અમારી નાતમાં અંધાને ખબર હોય રેવા દો. ભૂત એટલે અગ્નિ નો, હુતાસન એટલે અગ્નિ નો લેપ. અમારી નાતમાં અંધાને ખબર હોય કહી દો, અગ્નિ નો લેપ કહી દો. અમારી નાતમાં અંધાને ખબર હોય. હસતો નહીં સાહેબ.
હંસધુની રાગ, રાગ મુખ્ય 36 રાગ. હીરુભાઈ 36 રાગ મુખ્ય, એક એક રાગ, એમાં એવી શક્તિ. મનસુખભાઈ, ભલે આપણે ગવાતા કીર્તનમાં કાંઈ ન સમજીએ ને તો વાંધો નથી, કીર્તનના શબ્દમાં કદાચ ન સમજીએ, પણ ગવાતું કીર્તન એ રાગ નીકળે ને આપણા કરણમાં પડે ને તો એ આપને પવિત્ર બનાવી દે. રાગમાં એવડી શક્તિ છે. જુઓ, તમામ માણસોને ખ્યાલ હશે કે કેદાર રાગ નરસિંહ મહેતા ગાવા લાગતા તો જગતના નાથ ત્યાં આવી જતા. આ રાગની શક્તિ. દુનિયાભરમાં વાદળું ન હોય તો વરસાદ ન હોય, પણ સુરદાચી મલ્હાર રાગ ગાવાનું ચાલુ કરે ને ધોધમાર વરસાદ વરસવા લાગે. દુનિયાભરની અંદર દીવો ન હોય, અંધકાર હોય ને, અને તાનસેન દીપક રાગ ગાવા લાગે ને જળાકાર અંજારું થઈ જાય. દરેક રાગોમાં એવી શક્તિ છે. કોઈ માણસને માથું દુખતું હોય અને આંખ દુખતી હોય અને ગોઠણ દુખતા હોય, આ 3 વાનાના એક શરીરમાં દુખ હોય ને જો માલકોસ રાગ 1 કલાક કાયમ ગાય ને છોટુભાઈ તો આ 3 દુખ જળમૂળમાં થઈ જાય. પણ આવડવો કઠિન છે હો. લગભગ તો આવડે જ નહીં છોટુભાઈ. એમાં તમે બીતા નહીં કે અમારા ડોક્ટર ને શું કરવું ભાઈ. વાહ ભાઈ વાહ. आज सखी झूमे प्रीतम पाऊं. કીર્તન 12 મહિનામાં કયો મહિનો ને મહિનામાં કયો દિવસ? ધીરુભાઈ, આ તો ટાઈમ નથી હો. નકર 12 મહિનામાં કયો મહિનો ને મહિનામાં કયો દિવસ ને મહિનામાં 24 કલાક દિવસમાં એમાં કઈ કલાક ઈંધણ આપીએ, પણ આ એટલો બધો ટાઈમ નથી. ભારતની જૂની સંસ્કૃતિમાં, ભારતના અષ્ટસખાઓમાં, ભારતના જે વસવાટ, જેને જન્મ ભારત ભૂમિમાં લીધેલો સુરદાસજી, જેના કીર્તનો એટલે આપણે સંસાર સાગર સેલાએ તરી જાય એવું પણ નાવ આપણા માટે બનાવી દીધું. સ્થિરુભાઈ, આજ સખી જોવે પ્રીતમ પાઉં. आज सखी जो प्रीतम पाऊं. आज सखी में सखी में प्रीतम पाहो.
बल बल जाओ आज सखी प्रीतम पाओ